ખોજા રેડિયોના સાંભળનારાઓ અને ખોજા ટીવીના જોનારાઓ, હું જર્ની વિથ મુજતબામાં ફરીથી તમને સ્વાગત કરું છું. અત્યારે અમે અહીંયા લિયાકતભાઈના ઘરમાં આવી ગયા છે અને તમે મારા સાથે છો. હાલો આપણે જોઈએ અને લિયાકતભાઈ સાથે મશવરો કરે કે સેફટી જે છે હર કામમાં કેમ થાય છે. જેવી રીતના આપણે કોઈ વખતે જોઈ છે અંજાણા હોય છે, કાંઈ લાગી જાય, કાંઈ બળી જાય, આપણે ખબર ન પડે, તો સેફટી બહુ જરૂરી છે. એટલે આપણે એમ કે પ્રિકોશન ઇઝ બેટર દેન ક્યોર. થેન્ક યુ. वालेकुम सलाम. કેમ છે તમારી તબિયત? કેમ છે? અલ્હમ્દુલિલ્લાહ, માશાઅલ્લાહ. તમારી તબિયત? अल्हम्दुलिल्लाह. ફર્સ્ટ ક્લાસ, અલ્હમ્દુલિલ્લાહ. તો આજે અમે આવ્યા છીએ ઇન્શાઅલ્લાહ તમારાથી કાંઈ જાણવાનું, કારણ કે કોઈ વખતે શું છે કે આપણે કાંઈ હથોડો મારતા હોય, આંગળી તૂટી જાય, આપણે પ્રિકોશન હોય કે કાંઈ આપણે ડ્રીલ કરતા હોય, આંખમાં ગળી જાય, તો એ તો યાદીમાં ગળી જાય. તો તમે એક્સપિરિયન્સ છો માશાઅલ્લાહ, તમે એક્સપર્ટ છે. હાલો આપણે આજે તમારી સાથે શીખશું કાંઈ ઇન્શાઅલ્લાહ. મેર્સી. તો સૌ પ્રથમ તમારો આભાર અમે માને છે કે તમે ખોજા ટીવીની કીપમાં દરમિયાન આવ્યા. શુક્રિયા તમારી. અમે તમને કહે છે કે અહલન વ સહલન. થેન્ક યુ. એ અરબીમાં હતું અને ફ્રેન્ચીમાં છે બિenvenue. બેબી, ઓકે. અને ગુજરાતીમાં છે ભલે પધાર્યા. ભલે પધારે. ઇંગ્લિશમાં છે વેલકમ. ઇંગ્લિશમાં છે વેલકમ અને Okay. માલીગાસીમાં છે તુંગસુઆ. ઓહ, તુંગાસુઆ. ઓકે, થેન્ક યુ. માશાઅલ્લાહ, વેરી ગુડ. તો તુંગાસુઆ, આજે કાંઈ નવું વર્ડ મને મળ્યું જર્ની વિથ મુજતબામાં. તુંગાસુઆ, હું તમે પણ તુંગાસુઆ કહું છું. થેન્ક યુ. તો જોયા તમે, અલ્હમ્દુલિલ્લાહ, આ છે આપણા લિયાકતભાઈનું ઘર. આપણે દુઆ કરે ખુદાવંદ તાલા લિયાકતભાઈની ઘરમાં, એની રોજીમાં એને બરકત એનાયત ફરમાવે. તો જેવી રીતે આપણે વાત કરતા હતા, સેફટી, ખાસ કરીને બચ્ચાઓ માટે સેફટી એકદમ જરૂરી છે. કારણ કે કોઈ વખતે આપણે ખબર નથી પડતી કે આપણે કોઈ હથોડો ઉપાડે, પણ આપણા વડીલ બાજુમાં હોય, એક્સપર્ટ હોય, એને હેલ્પ કરે, તો એનાથી આપણે ઘણું બધું પ્રોટેક્શન મળી જાય છે. તો આજે ઇન્શાઅલ્લાહ તાલા આપણે જોશું લિયાકતભાઈના ઘરમાં કે આપણે કોઈ કામ કરવા મોર શું રૂલિંગ છે, શું કેવી રીતે આપણે પ્રોટેક્શન કરીએ. જર્ની વિથ મુજતબામાં સ્વાગત કરું છું, વેલકમ કરું છું. અને અત્યારે અમારી દરમિયાનમાં આપણા લિયાકતભાઈ મોજૂદ છે. હલો આપણે આજે લિયાકતભાઈ સાથે વાતચીત કરીએ કે લિયાકતભાઈ, સૌથી પહેલાં તો તમે મને કહો કે આ જે તમે શોખ છે ઘરનું કે કેમ બનાવાય ને કેવી રીતના જે પણ ઝીણી જે છે ઘરમાં જરૂર પડે છે આપણને, એ શોખ તમે બચપનથી આવ્યો ને પછી કાંઈ તમે એનું કોર્સ લીધા છો, કાંઈ કોલેજમાં? ખબર છે અત્યારે હોય છે અમારે ઇંગ્લેન્ડમાં તો જેને 2-3 મહિનાના આપણે એને DIY કહીએ, કે ઘરમાં જે પણ કાંઈ તૂટી ગયો હોય, બાથરૂમમાં સામાન કાંઈ પણ થઈ ગયું હોય, પાણી વહેતું હોય તો આપણે લગાવતા હોય, તો એનું કાંઈ 2-3 મહિનાનું કાંઈ બેઝિક ફાઉન્ડેશન એક કોર્સ હોય છે. તો આપણે જરાક પૂછા કરીએ કે એ પોતે સેલ્ફ સ્ટડીઝ કર્યા છે, પોતે એક્સપિરિયન્સ કર્યા છે, તો આપણે જરાક જોઈએ અને આપણે ખબર પડે ઇન્શાઅલ્લાહ તાલા. તો પ્લીઝ અગર તમે જરાક આપણે અમારા ઓડિયન્સને તમે બતાવો તો તમારી મહેરબાની હશે. થેન્ક યુ. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. સૌપ્રથમ આપણે ટીવી ખોજા જોનાર છે તેને આપણે સલામ કરે છે. અને જે શેખ આપણને સવાલ કર્યો, સૌપ્રથમ તો આપણે મુરુદાવામાં જ્યારે આપણે ના જતા તો અમારા ભાઈઓને બધા મસ્જિદે કામ કરતા હતા, એમ આ ઇલેક્ટ્રિસિટીનું બધું, તો આપણે એકોમના સાથે જતા હતા. એમ જે મોટા લોકો કામ કરતા હતા તે આપણે એકોમ સાથે જતા હતા, જોતા હતા અને સાથે સાથે થોડું આપણે શીખતા હતા. તો મસ્જિદે નળ બગડી ગયો હોય કે ઇલેક્ટ્રિસિટીનું કંઈ સંગારવાનું હોય બધું, તો એમાં થોડુંક આપણને એક્સપિરિયન્સ મળ્યું. એમ સારું મળે કે મિનિમમ હતું. એમ તો એના પછી આપણે અહીંયા રહેવા આવ્યા, પણ જે સારું કામ આપણે હતું અલ્લાહના ઘરમાં, હું દાવસ્તેના મદદથી આપણે એ કામ
આપણને કામ આવ્યું અહીંયા આવીને એમ. કારણ કે હવે આપણે ફિસબિલ્લાહ કરતા હતા અલ્લાહના ઘરમાં કામ. તો અહીંયા આવીને આપણે પછી રહેવા આવ્યા અહીંયા કતવે દૂઝમાં. તો આપણે પછી નોકરી કરતા હતા એમ, અહીંયા નોકરી. પછી નોકરી કરીને પછી આપણે એમ થયું હવે કંઈ કામ બદલાવે એમ. કારણ કે એક સમય એવો હતો કે આપણને કંઈ કામ નહોતું. તો પછી હું વિચાર કર્યો, કીધું કામ કરવું જોઈએ એમ. કારણ કે સૌ બેસવું તો જાયજ નથી આપણા ધર્મમાં એમ. તો પછી આપણે કામ ચાલુ કર્યું, આ જે બ્રિકોલનું કામ છે એમ. તો જ્યારે આપણે કામ ચાલુ કર્યા તો જે અમારા માવતરનું બોલ છે કે કામને શીખાડે એમ. તો આપણે કામ ચાલુ કરીએ પછી એમ આસ્તે આસ્તે આપણને આવડતું ગયું. આવા અચાનક અલ્હમ્દુલિલ્લાહ આપણને જે જરાક આપણને, એટલે હું એમ નથી કહેતો કે સાવ મને આવડે છે કામ, પણ જરાક મને આવડે છે એમ. અસલ મેરસી, તમારી શુક્રિયા. ને વાકઈ બહુ જરૂરી છે કે કામને શીખાડે છે. એક્સપિરિયન્સ ઉપર એક્સપિરિયન્સ ઇન્સાનને મળતો હોય છે. બસ એક વખત ઇન્સાનને લિયાકતભાઈ હિંમત આવી જાય ને અનુભવ થઈ જાય, ઓટોમેટિકલી ઇન્સાનને ઘણું બધું ઇન્સાન મતલબ કે આપણી કે સેલ્ફ ડિપેન્ડ ઇન્સાન થઈ જાય છે. કે કોઈ વખતે આપણી કંઈ ઝીણું કંઈ થઈ જાય, હવે તમે કોઈને ગોતવા જાઓ રાતના તો તમે મહેનત પડે, તો એમાં શું છે કે તમે પોતે જે છે કામ કરી લ્યો છો. તો એ તરીકેથી આપણે બહુ જ જરૂરી છે કે આપણે જેવી રીતે સેલ્ફ સ્ટડીઝ કરે છે એવી જ તરીકેથી ઇન્સાનને સેલ્ફ ડિપેન્ડ પણ રહેવું જોઈએ. થેન્ક યુ વેરી મચ. માશાઅલ્લાહ, સુબહાનલ્લાહ. આપણે અહીંયા જો ખાને કાબાની શબીહ પણ છે, ઇમામ અલી રઝા અલૈહિસ્સલામની શબીહ છે, આપણે જોઈએ છીએ. માશાઅલ્લાહ. અસ્સલામુ અલૈકા યા સાહિબુલ ઝમાન અજરત અલા ફરજો શરીફ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. એ બધી વસ્તુ જે છે આપણે ઘરમાં રાખીએ, આપણા બચ્ચાઓ જોઈએ તો કેટલું દિલમાં ઈમાનમાં ઇઝાફો થાય. માશાઅલ્લાહ. તો ખરેખર એ એક નિશાનીઓ છે, એક તુરબત છે આપણે એમ કહીએ તો. ફન્ટાસ્ટિક, વેરી ગુડ. અને ખુદાનો શુકર છે. તો તમે અમારા સામને જ છો, મને ખબર નહોતી. તો હાલો આપણે ફરીથી કન્ટિન્યુ કરીએ. હું તો આ વસ્તુને જોઈને જરા ખોવાઈ ગયો હતો, પણ ખૈર તમે સામે આવી ગયા તો હું તમારી સાથે હવે વાત કરું. તમને ખબર છે, એ એક પુરાણી કહેવત છે કે જે રાંધવાવાળો હોય ને, ખાવાનું બનાવવાવાળો, એ કોઈ દિવસ પણ એની રેસીપી નહીં આપે. અમે એને કહીએ કે આજે ખાવાનું કેટલું ફાઇન હતું, ચટણી કેટલી ફાઇન બનાવી, ચટણીમાં તું નાખ્યો શું છે, તો એ કોઈ દિવસ કહે ના. પણ જો લિયાકતભાઈ માશાઅલ્લાહ એનું એક સિક્રેટ આપી દે છે, કે છે કે અમે એમ કરીએ છીએ, એમ કહે છે. એ જ ફાયદો છે ને કે આપણે બીજા કોમને કેમ ફાયદો પહોંચાડે. રસૂલ ખુદાની હદીસ છે, ખૈરુન્નાસ મયંફઉન્નાસ, બહેતરીન ઇન્સાનોમાંથી ઇન્સાન એ છે કે જે બીજાને ફાયદો પહોંચાડે. તો લિયાકતભાઈ હવે જરાક તમે પ્લીઝ કન્ટિન્યુ કરો કે આજે તમે શું રેસીપી આપવાના છો તમારી ફિલ્ડની અંદર, પ્લીઝ. આજે જે આપણું ઓર્ડર દી ઝૂર છે તેમાં હું આવું તેને એક બોલ કહેતો જાઉં કે આપણને જો જરાક આપણને સવાર હોય આપણા પાસે, તે સવારને આપણે બીજા પર ટ્રાન્સમિટર ના કરીએ તો એક ઝુલ્મ કહેવાય મારી નજરમાં એમ. તો હું શું તમારો રેમેસીમાં કરું છું તે વેખો જાનો કે તમારા જરિયાથી મને તોફીક મળી કે જે જરાક ચીજ મને આવડે છે તે હું ટ્રાન્સમિટ કરવાની કોશિશ કરીશ ઇન્શાલ્લાહ. તો આજે આપણું ઓર્ડર દી ઝૂર છે. સૌ પ્રથમ એક ઘર હોય તે ઘરવાળાને ઇમ્પોર્ટન્ટ છે જાણવું કે કોતેર જે રોબીને દારે છે એ ક્યાં છે એમ. અદા ના કરે કે કંઈ નળ કંઈ ત્યો ચૂચી ગયો શું હોય તો ઘણી વખત ઘરવાળા નથી ખબર પડતી કે ક્યાંથી પાણી બંધ કરવાનું છે એમ. તો એ ઘરવાળાને ઇમ્પોર્ટન્ટ છે કે એ જાણવું જોઈએ કે ક્યાં છે. અને એ જ પ્રમાણે કોતેરમાં પણ અદા ના કરે કંઈ પ્રોબ્લેમ થયો તો ઘરવાળાને જાણવું પડે કે ક્યાં છે ઓલું બત્તી ચાલવાનું એમ, ઓલું કુરાન ચાલવાનું એમ. એનો મતલબ કે ઇમરજન્સી ક્યારે આવી જાય તો ઇમરજન્સીમાં આપણે હેરાન ન થાય ક્યાંથી બંધ કરવાનું, પછી આપણે આપણે તપાસ કરીએ, પણ પહેલે ઇમરજન્સીમાં આપણે શું કરવાનું હોય છે એ આજે આપણે જાણશો. થેન્ક યુ.
જે લિયાકતભાઈ કીધા ને કે જે ઇમરજન્સીમાં પાણી બંધ કરવાનું હોય એ આપણે જલ્દી ગોતે, પણ અગર આપણે એકલા હોત તો એ ગોતવા જાશું તો આખો દિવસ નીકળી જશે. એટલે આપણે જલ્દી લિયાકતભાઈને કહીએ કે ઈ ક્યાંથી બંધ કરાવાય, ક્યાંથી ખોલાવાય, શું કરાવાય, મને તો કાંઈ ખબર નથી, પણ ખે તમે મને મદદ કરજો, હું કાંઈ ગોટાળા ન કરું. તો હાલો આપણે જઈ જરાક ને આપણે જોઈએ કે ક્યાંથી બંધ કરવાનું છે ને ક્યાંથી ખોલવાનું છે. ખેર, તો લિયાકતભાઈ ક્યાં ગયું એ બધું? કાંઈ ખોલવાનું છે, કેમ ખોલવાય? એટલે જે પાણી બંધ કરવાનું છે એ બનતા સુધી ઘરના દર હોય ને ઘરના બહારે હોય એમ. જે ઘરના બહારે હોય છે એમાં સ્પેશિયલ ચાવી ખપે છે, અને જે ઘરના દર હોય તો એ આપણે જ કરી શકીએ એમાં એમ. તો જે અમારા ઘરમાં છે એ અહીંયા કોરમાં છે પાણી બંધ કરવાનું. તો એ તમે કીધા સ્પેશિયલ ચાવી છે, તો એ મારી ઘરની ચાવી કામ નહીં આવે? ઓકે, ફાઇન. તો એ કઈ ચાવી છે? તમે કઈ ચાવીની વાત કરો છો? છે તમારી પાસે કંઈ ચાવી? તમે દેખાડશો ક્યાં છે એ ચાવી? તો એ તમે ચાવી દેખાડો તો હું તો સમજી ગયો કે ચાવી હશે. મને થયું કે આપણી ઘરની ચાવી કોઈ હોય આપણે ગોતે. હાલ આપણે જરાક જે છે લિયાકતભાઈ આપણે દેખાડે છે કે ચાવી કઈ હોય, તો આપણે જાશું અને ચાવીને પણ જરાક ગોતે. મને થયું કે એ મારી ઘરની ચાવી હશે, વખતે એનાથી કામ હાલ્યો જશે. પણ જોયા ને કીધા કે આપણે કોઈ ચીજની ખબર ન હોય તો આપણે ગોંડાળા કરી જાય. તો હવે આપણે ચાવીની વાત જોઈએ. તમે પણ જરાક વાત જોજો, ચેનલ ચેન્જ નહીં કરજો. ફરીથી તમને જર્ની વિથ મુશ્તબામાં સ્વાગત કરું છું. અહીંયા તમે જો માશાલ્લાહ ત્યાં સુધી તમે લીલોતરી કેટલી ફાઇન છે. તમે અહીંયા જે છે નજારો કરો, જરાક જુઓ. માશાલ્લાહ, અલ્લાહની કુદરત છે, નહેમત છે અલ્લાહની. અને બાકી સવારના પોરમાં તો લિયાકતભાઈ અહીંયા ઉઠીને ગ્રીનરીને જોતા હશે, લીલોતરીને જોતા હશે ને કેટલી આંખોમાં ઠંડક આવતી હશે. તો લિયાકતભાઈ આવી ગયા જી. તો આ છે ચાવી. ઓકે, જોયા તમે? તમે પણ જોઈ લો. આ ચાવી છે, એને કેમ કરાવાય, કેમ ખોલાવાય, તો એ આપણે લિયાકતભાઈ પોતે દેખાડશે. અને આ છે એનું નલ, એ બધું દેખાડે છે લિયાકતભાઈ. હવે કેમ કરાવાય, હાલો આપણે લિયાકતભાઈ સાથે માલુમાત કરીએ. લિયાકતભાઈ બિસ્મિલ્લાહ. જે આ પહેલી ચાવી છે મોટી બાયનું ખોલવામાં છે, ટાબલોનું બાયનું એમ. અને તો એ બાયનું ખોલી છે પછી અંદરનું કોંતેર બંધ કરવામાં છે. બેમાંથી એક કામ આવે છે એમ. બે જાતની ચાવી છે એમ. કાંઈ એક આ કામ આવે, કાં આ કામ આવે એમ. તો આ ક્યાંક એરીમાંથી આપણે લઈ શકીએ એમ. આમ તો પ્લોમ્બિયર લોકો પાસે હોય છે, પણ આપણે જો લેવું હોય તો આપણે ખરીદ કરી શકીએ છીએ ક્યાંક એરીમાં. ફાઇન. તો એ આપણે ક્યાં બી મળી જાય છે એ બધી ચાવીઓ? એટલે ખાસ દુકાનમાં, હાર્ડવેરની દુકાનમાં. ઓકે, ફાઇન. થેન્ક યુ, મેર્સી તમારી. તમે બધાને જર્ની વિથ મુશ્તબામાં ફરીથી વેલકમ કહું છું, સ્વાગત કરું છું. અત્યારે અમે ઘણું બધું જાણ્યા કે કેવી રીતે બંધ કરાવે. હાલો આજે આપણે જોઈએ કે વખતે આપણી ઘરમાં એવી હોય છે કે પાણી એટલું બધું નીકળતું હોય છે, પણ આપણે ખબર નથી પડતી. એટલું બધું પાણી વેસ્ટ થાય છે, આપણે ખબર નથી પડતી. પાણી કે જે જરૂરિયાતમાંથી છે એ વેસ્ટ થવું ન જોઈએ, પણ આપણે ખબર પડે તો કેમ પડે. હાલો આપણે લિયાકતભાઈને ફોલો કરે. લિયાકતભાઈ આપણે દેખાય છે કે લિયાકતભાઈ અમે તમે દેખાડશો પ્લીઝ કે પાણી ઘરમાં નીકળતું હોય છે, ક્યાં લીક થતું હોય છે, આપણે ખબર નથી પડતી. આજે તમે પ્લીઝ આપણે દેખાડશો તો આપણે પણ જાણવાનું થાય. થેન્ક યુ. હાલો આપણે બધાય લિયાકતભાઈને ફોલો કરીએ, સિવરે કરે, અને આપણે જોઈએ કે આજે લિયાકતભાઈ આપણે શું દેખાડે છે. થેન્ક યુ. જે આ પાણી ફૂટ બારામાં છે તે ઘણી વખત એવું થાય છે કે જ્યારે ફકતીર નીકળે છે પાણીની ત્યારે માણસો ચમકે છે કે કેમ, શું થઈ ગયું એમ. તો એ ફકતીર નીકળે તેને મોર આપણે અમુક ચીજ જો આપણે કરશે તો ઇન્શાલ્લાહ આપણે વાંધો નહીં આવે. કારણ કે અહીંયા સુધી હું જોયો છે ફકતીર બારામાં કે અમુકને 400 રૂપિયા આવ્યો છે, અમુકને 1300 રૂપિયા આવી છે આ ફીટ થકી. તો ઇન્શાલ્લાહ આપણે કોશિશ કરીએ કે શું શું આપણે જોવાનું છે, સૌ સેમ્પલ છે એમ. કંઈ કોમ્પ્લિકેટ નથી. જોઈ તેના પર આપણે અમલ કરશું તો ઇન્શાલ્લાહ આપણને વાંધો નહીં આવે કે જે આ વધારે પૈસા જે ફકતીરના છે એમ. પહેલું છે તેમાંથી કે આ રોબીનેમાં જોવાનું એમ. જો રોબીનેમાં જો પાણી ચમકતું હોય, પાણી ચપકતું હોય તો એ બહુ ખરાબ એમ. તો જે પાણી ચપકતું હોય તો રોબીને બદલાવવાનું હોય એમ. કારણ કે તેના થકી બહુ ફકતીર આવે એમ. અને તેના પછી છે ટોયલેટમાં જોવાનું હોય એમ. હવે આ ટોયલેટમાં છે જો મિકેનિઝમ બગડી ગયું હોય, મિકેનિઝમ કે ફ્લોટર, તો તેના થકી પાણી હાલું જ જતું હોય એમ. ને ઘણી વખત છે આપણને જોવામાં ના ખબર પડે, આમ આંખથી ના દેખાતું હોય, તો તેને એક સેમ્પલ સિસ્ટમ છે જોવામાં છે કે પાણી ચાલુ જ નથી જતું. તો આપણે એક પપિયા લઈએ, પપિયા ટોયલેટ હોય ને
પછી ટોયલેટને આપણે જે ટોયલેટનો અંદરનો ભાગ છે ને આમાં આપણે ચોંટા રહે અંદરમાં એમ જ્યારે ચોંટી જાય ને આપણે જોઈએ કે જો એ લીલું થઈ જાય છે તો પાણીનું ફીટ છે તેની અંદરમાં એમ ને જો લીલું ના થયું હોય શેક જ હોય તો સમજીએ કે બધું બરાબર છે એમ અને તેના પછી છે સોફોમાં જવાનું હોય એમ તો એ ક્યાં જવે સોફોનું ક્વિઝિનમાં છે તો હું તમને ક્વિઝિનમાં લઈ જાઉં છું હા મેર્સી તો જોયા તમે હમણાં ખબર પડી ફરીથી હું તમને જર્ની વિથ મુશ્તબામાં સ્વાગત કરું છું કે કેમ આપણે ખબર પડી એ તમે નોટ કરતા રહેજો હું બી નોટ કરું છું હવે આપણે ફરીથી લિયાકતભાઈ કાંઈ આપણે હીટર તરફ લઈ જાય છે ઓકે ફાઇન અને ત્રીજું જોવાનું છે આ સોફોમાં આનું નામ છે ગ્રુપ સી કેવી રીતે એમ આ ગ્રુપ સી કેવી રીતે જો બગડી ગયું હોય તો આમાં પાણી ચાલુ જ નીકળતું હોય એમ અને જ્યારે પાણી ચાલુ નીકળતું હોય તો આપણને ખબર ના પડે કારણ કે ક્યુઓ છે એવા ક્યાસનો એમ તો આપણને ખબર ના પડે કે આમાં પાણી હાલું જ જાય છે એમ એટલે પાણી અહીંયાથી નીકળે એમ હા ને એને વાક્યસન ત્યો છે તો અંદર હાલી જતો હોય તો આપણને ખબર ના પડતી હોય કે આમાંથી પાણી ફૂઈ છે એમ એટલે આમાંથી પાણી નીકળવું છે પણ થોડુંક જ એમ કોઈક વખત નીકળે જ પણ સાવ ચાલુ જ નીકળતું હોય તો આ ગ્રુપ કેવી રીતે બગડી ગયું છે એમ તો પછી આ બદલાવાની જરૂર છે થેન્ક યુ હસન તો જર્ની વિથ મુશ્તબામાં હું ફરીથી તમને સ્વાગત કરું છું અલ્હમ્દુલિલ્લાહ થેન્ક યુ વેરી મચ તમે જોયા બધું વસ્તુ ને આપણે કેટલી બધી જાણકારી થઈ હાલો આપણે બીજી વસ્તુ બીજા પ્રોગ્રામ્સ અને બીજા ટેકનિક્સ આપણે જોઈએ થોડીક વારમાં આપણે ફરીથી હાજર થાય છે જર્ની વિથ મુશ્તબામાં ખુદા હાફિઝ